કોઈ નશામાં છે ટલ્લી, કોઈ ઝૂમી રહ્યા છે નશાની હાલતમાં, કોઈએ તો રોડને જ બનાવી દીધી છે પથારી. અરે કાકાનો કોઈ હાથ તો પકડો, ક્યાંક પડી ન જાય. આવા દ્રશ્યોથી રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલ રંગ ઉપવન સોસાયટીના લોકો ટીવાઈ ગયા છે. રોજ નશાની હાલતમાં કોઈને કોઈ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચાવે છે. નશેડીઓના ત્રાસથી સ્થાનિક મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવ કરે છે. બસ નશેડીઓના ત્રાસથી કંટાળીને આખરે સ્થાનિકોએ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને કોર્પોરેટરને રજૂઆત કરી. સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયાઓના ત્રાસથી મુક્તિ અપાવવાની સ્થાનિકોને બાંહેધરી આપી. ધારાસભ્યએ આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી કે રંગ ઉપવન નજીક પોલીસ ચોકી બનાવવાની માંગ કરાઈ છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ રજૂઆત કરાઈ છે. કોઈ નશામાં છે ટલ્લી, કોઈ ઝૂમી રહ્યા છે નશાની હાલતમાં, કોઈએ તો રોડને જ બનાવી દીધી છે પથારી. અરે કાકાનો કોઈ હાથ તો પકડો, ક્યાંક પડી ન જાય.